હું ડૉક્ટર હમીર સિવાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ. આઝાદી કાળથી કેશોદની નામાંકિત સંસ્થા સેવાકીય, રમતગમત અને વિકલાંગ સાધન સહાય કેન્દ્ર એવી જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી આ કેશોદની નામાંકિત સંસ્થામાં આજે એન્યુઅલ ફંક્શન કરવામાં આવ્યું. આ ફંક્શનની અંદર ટ્રસ્ટીશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, સદસ્યો તમામની સહમતિથી મને આ સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. આગળના વર્ષોમાં આ ક્લબની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓના માધ્યમથી આઝાદ ક્લબનું કામ જિલ્લા, રાજ્ય સ્તરે એમને પહોંચાડ્યું છે. આવનાર દિવસોની અંદર આવતા વર્ષે કેશોદની જનતા માટે સેવાકીય પ્રવૃત્તિઓ, કેશોદના વિદ્યાર્થીઓ અને રમત પ્રેમીઓ માટે રમતગમતની પ્રવૃત્તિઓ અને અન્ય પ્રવૃત્તિઓ સાથે સેવાકીય પ્રવૃત્તિઓનો અમે કાર્યક્રમોનું આયોજન કરશું અને કેશોદની જનતાને લાભ આપીશું. સન્માન સમારોહ પણ આજે આ કાર્યક્રમની અંદર એક ખાસ કરીને વિશિષ્ટ સન્માનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. કેશોદના ડીવાયએસપી શ્રી બીસી ઠક્કર સાહેબ કે જેઓનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે તેમનું, અને આઝાદ ક્લબના ટ્રસ્ટી શ્રી હરીશભાઈ ચાંદ્રાણી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસમાં ભાગ લઈ ચૂક્યા છે અને ભારત વતી એણે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. તેઓ બંનેનું અત્રેથી એક વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું છે. સાથે સાથે કેશોદના શ્રેષ્ઠ શિક્ષકો, સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સંસ્થાઓ, એ બધાનું પણ આજે અત્રેથી સન્માન કરવામાં આવ્યું છે.